તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના વિડીયોમાં હું લાવી છું ન્યૂ મસ્ત યુનિક વન મારા પ્રિઝર્વેશન રેઝિનનું. સો લેટ્સ ડુ ઇટ. કે હું શું કરું છું લાસ્ટ લગી છું. તો આજે મારી પાસે આવ્યું છે પાર્સલ. તે પાર્સલમાં શું છે તમે બતાવું. મસ્ત તમને ઓર્ડર આવ્યો છે રેઝિન આનો. મારા એક કઝિન દીદી હતા, એમના મેરેજ હતા, તો બસ એમને સેન્ડ કર્યું છે અમને માળા. આનું હવે આપણે રેઝિનમાં પ્રિઝર્વ કરવાનું છે. તો બે આવી છે વન એન્ડ ટુ. હવે બેને મસ્ત સો બસ પહેલાં તો આપણે જે એમાં મોતી છે એ ખોવાઈ ના જાય, એટલે એના માટે પહેલાં તો આપણે બોક્સમાં પેક કરીને મૂકી દઈશું અને પછી એક ફ્લાવર રિમૂવ કરી અને મસ્ત ન્યૂઝપેપરમાં પ્રિઝર્વ કરી દઈશું. સોરી, નોટ પ્રિઝર્વ, મસ્ત ન્યૂઝપેપરમાં સુકાવી દઈશું, કેમ કે એનો સરસ કલર પકડી જાય અને આ બગડે નહીં ફ્લાવર્સ, કેમ કે એક બે દી માટે એને સુકાવી લેશું આપણે, નકર ગ્રીન કલર પકડી લેશે રેઝિન. સો બસ મેં પછી બધે ફ્લાવર્સ રિમૂવ કરી અને ન્યૂઝપેપરમાં મૂકી દીધા છે. પહેલાં થોડાક ફ્લાવર ન્યૂઝપેપરની નીચે રાખ્યા, પાછું એના ઉપર ન્યૂઝપેપર રાખ્યું, વળી થોડાક ફ્લાવર રાખ્યા, વળી એના ઉપર ન્યૂઝપેપર રાખ્યું. સો બસ પછી એક ફ્રેમ લઈ લીધી. આ ફ્રેમને પહેલાં તો મેં વ્હાઇટ કલરથી કોટ કરી દીધું અને હવે આપણે એમાં ફ્લાવરને સેટ કરી દઈશું. સો કસ્ટમરની એટલી ડિમાન્ડ નથી કે મને સેમ ટુ સેમ આવું જ જોઈએ, ખાલી રેન્ડમલી ફોટોઝ મોકલી દીધું હતું કે બસ આવી રીતે મને કંઈક સારું લાગે એવી રીતના કરી દેજો. સો મેં પહેલાં સેમ એને ફોટો મોકલ્યો એવી રીતના ટ્રાય કર્યું, બટ ના, ફ્લાવર્સ પછી બહુ વધતા હતા અને ઓછા ફ્લાવર્સ દેખાતા હતા. પછી થયું હું મારી રીતે કાંઈક ન્યૂ યુનિક કરું, જે ત્યાં લગી કોઈ એવી રીતના ના કર્યું હોય. સો આપણે કોઈની કોપી નહીં કરી, આપણે આપણા માઇન્ડ સેટથી ન્યૂ રીતે ચાલે. તો બસ મેં મારી રીતે ફ્લાવર્સ મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું. મસ્ત જીપ્સો છે આમાં. ફ્લાવર જે પિંક ફ્લાવર હતા એ વ્હાઇટ થઈ ગયા છે, અને મતલબ વ્હાઇટ એટલે વ્હાઇટ શેડ ઉપર આવી ગયું છે, બ્રાઉન એન્ડ વ્હાઇટ વચ્ચે મિક્સ. ઇનકેસ રેડ ફ્લાવર્સ હોત ને તો એકદમ બ્રાઉન કલર પકડે. અને બસ પછી એવી રીતના થોડીક પંખી અને જે તૂટેલી પાંખીઓ હતી એ બધી મૂકી દીધી અને જીપ્સો થોડા રાખી દીધા. પછી જીપ્સો મેં ઉપરથી કટ કરીને મૂકતી હતી, કેમ કે આખા મૂકતી હતી તો મજા નથી આવતી, એટલું સારું નહોતું લાગતું. અને મેં એ નોટિસ કર્યું છે કોઈ જીપ્સો એવી રીતના કટ કરીને કોઈ નથી મૂકતું, આખા જ રાખે છે. તો મેં થયું આપણે યુનિક કરીએ કાંઈક. તો બસ જીપ્સોને મેં કટ કરીને આખા એમાં આવી રીતના ફેલાવી દેતી હતી અને પછી આમાં થોડાક મોતી એડ કરતી હતી. અને બસ ફ્લાવર્સ મેં ત્યાં એડ કરી લીધા છે. સીધીસ આ છે આપણા બ્રાઇડ અને ગ્રૂમનો ફોટો છે, એમનો ફોટો એડ કરવાનો છે આપણા કસ્ટમરનો. તો પહેલાં સેટ કરતી હતી કે જ્યાં ફોટો વચ્ચે આવવાનો છે તો એની આજુબાજુ હું પહેલાં ફ્લાવર્સ મૂકી દઉં પ્રમાણે. અને બસ પછી આપણે સ્ટાર્ટ કરશું રેઝિનને વેઇટ કરવા માટે. તો પહેલાં તો મેં લઈ લીધું છે વેઇટ મશીન અને હવે આમાં આપણે રેઝિન એડ કરશું. રેઝિનનો ડબ્બો મારાથી નીકળ્યું, કેમ કે જે બીજા બે રેઝિનના ડબ્બા હતા એમાં મને ખબર નથી કે કયું રેઝિન છે કયું હાર્ડનર છે. તો બસ પછી મેં જે એમાં લખેલું હોય એ ડબ્બો મારે ખોલવું પડ્યું, પણ અમારાથી બહુ પ્રેસ કરવું પડ્યું હતું, એવા હાથ દુખવા માંડ્યા હતા ને બટ ના, તો મેં ટ્રાય કરી મિક્સ કરી લીધું બે રેઝિન એન્ડ હાર્ડનર. અને બસ પછી ફર્સ્ટ લેયર આપણે કરી લીધી છે, બટ ફર્સ્ટ લેયર બહુ પતલી થઈ ગઈ હતી મારાથી, કેમ કે મેં રેઝિન ઓછું લીધું હતું, એટલે એના માટે મને એમ થયું કે થઈ જશે, બટ ના, આમાં ફ્લાવર્સ છે એટલે વધારે ફ્લાવર્સ ઓબ્ઝર્વ કરી લે છે રેઝિનને. સો બહુ ગમે એટલું રેઝિન નાખો ને તો તે ઓછું જ લાગે. સો એક દિવસ 24 અવર્સ મેં સુકાવા રાખી દીધી હતી અને પછી એમાં થોડાક મોતી એડ કરી દીધા હતા. અને બસ પછી નેક્સ્ટ ડે સેકન્ડ પાછું મેં એવી રીતના સેમ ફોટો રાખી અને આજે મેં વધારે રેઝિન યુઝ કર્યું છે અને આવી રીતના આખાઈમાં રેઝિન લગાવી દીધું છે. ફર્સ્ટ લેયર મસ્ત ક્યોર થઈ ગઈ હતી આપણી, અને બસ પછી ફોટો લગાવીને સેકન્ડ લેયર હજી એકવાર કરી તો હજી મને થોડું ઓછું લાગતું હતું, તો મેં ફરી એકવાર રેઝિનને હાર્ડનરને મિક્સ કરી અને ફરી એકવાર કરી લીધું. તો એ ફૂલ છલછલા જતું હતું એવું તો ના જ થયું, બિકોઝ ઓફ ફ્લાવર્સ. આટલા બધા ફ્લાવર્સ છે ને તો ફ્લાવર રેઝિનને ખેંચી લેતું હતું, મતલબ એબ્ઝોર્વ કરી લેતું હતું, તો થયું જ નહીં. જેથી કોઈ નહીં, આ પણ બહુ ફાઇન લાગે છે. સો બસ પછી મેં મોતી લઈ લીધા, કેમ કે મોતીની આપણે યુઝ કરવાના છે. આખામાં મોતી પાતળી હતી, મતલબ મેં થ્રો કરી લીધું હતું, બટ બસ પછી કેટલું એવી રીતના કરું તો મેં મારું ન્યૂ આઈડિયલ કર્યું. મોતી ખાલી ફોટાના ફરતે જ લગાવીને સીધી ઝ અ ફાઇનલ લુક.
છો ગાઈઝ. તમને મારો આઈડિયા કેવો લાગ્યો હોય રેઝિનનો એ મને જરૂર કહેજો. અને શું તમને પણ આવી રીતના ન્યૂ આઈડિયાઝ જોઈએ છે રેઝિનના તો મને જરૂર કમેન્ટ કરજો. એન્ડ તમે પણ મને ઓર્ડર દઈ શકો છો, સો એના માટે પણ કમેન્ટ કરજો. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.